મિત્રો, વાઇલ્ડ લાઈફ ક્વિઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જૈવ વિવિધતા વિશે કેટલાક મુખ્ય પ્રશ્નો સમજવાના છે અને શીખવાના છે, જે આવનારી વનપાલ અને વનરક્ષણની ભરતીમાં ખૂબ મહત્વપૂર્ણ છે. આજના આ વિડીયોમાં આપણે કેટલાક મુદ્દાઓ વિશે શીખવાનું છે, જેમાંથી જૈવ વિવિધતા પરિચય, જૈવ વિવિધતા ઇતિહાસ, જૈવ વિવિધતાની માપન પ્રણાલી, જૈવ વિવિધતાને નુકસાન થતાં જીવોમાં થતું નુકસાન તથા ભારતમાં જૈવ વિવિધતા જેવા મુદ્દાઓમાંથી મુખ્ય પ્રશ્નો તારવેલા છે અને નવા મુખ્ય પ્રશ્નો બનાવેલા છે, મહત્વના પ્રશ્નો છે. ચાલો નવેસરથી શરૂઆત કરીએ નવા અધ્યાયની. આંતરરાષ્ટ્રીય જીવ વિવિધતા દિવસ કઈ તારીખે ઉજવાય છે? જવાબ છે 22મી મે. કયા વર્ષને જૈવ વિવિધતા વર્ષ તરીકે ઉજવાયું હતું? સાચો જવાબ છે વર્ષ 2010ને. કયા દશકને જૈવ વિવિધતા દશક તરીકે ઉજવાય છે? સાચો જવાબ છે વર્ષ 2011થી વર્ષ 2020ને જૈવ વિવિધતા દશક તરીકે ઉજવાયો છે. ભારતમાં કયા 4 જીવો લુપ્ત થયા છે? જવાબ છે 1 એશિયાઈ ચિત્તો, જે સમગ્ર એશિયામાંથી માત્ર અત્યારે ઈરાનની અંદર જોવા મળે છે. ઈરાનની પાસે 80 જેટલા એશિયાઈ ચિત્તાઓ મોજૂદ છે. બીજું છે લેઝર ઇન્ડિયન રાઇનો, ગુલાબી માથાવાળી બતક, જે કલકત્તા પશ્ચિમ બંગાળમાં જોવા મળતી. ચોથું છે પહાડી તેતર એટલે કે માઉન્ટેન ક્વેલ. આ 4 પ્રાણીઓ હાલ ભારતમાંથી લુપ્તપ્રાય છે. વર્ષ 2020 જૈવ વિવિધતાની થીમ શું છે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તેનો જવાબ છે પ્રકૃતિમાં આપણી સમસ્યાનું સમાધાન. આ વર્ષ 2020ની જૈવ વિવિધતાનું થીમ છે. બાયોડાયવર્સિટી શબ્દ કયા શબ્દનો બનેલો છે અને તેનો અર્થ જણાવો? બાયોડાયવર્સિટી શબ્દ બાયો અને ડાયવર્સિટી એમ 2 શબ્દોનો બનેલો છે અને તેનો અર્થ બાયો એટલે જીવ અને ડાયવર્સિટી એટલે વિવિધતા, એટલે કે જૈવિક વિવિધતા તેવો અર્થ થાય છે. જૈવ વિવિધતા એટલે શું? કોઈ નિવસન તંત્રમાં જોવા મળતી વનસ્પતિ અને જીવોની વિવિધતા એટલે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા શબ્દનો પ્રયોગ સર્વપ્રથમ કોણે કર્યો? એનો જવાબ છે રેમન્ડ એફ દાસમાન, જેઓ એક બાયોલોજિસ્ટ અને પ્રાણીશાસ્ત્રી હતા. તેમણે સર્વપ્રથમ જૈવ વિવિધતા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જૈવ વિવિધતા વિશે કયા પુસ્તકમાં સર્વપ્રથમ ઉલ્લેખ થયો છે? જવાબ છે એ ડિફરન્ટ ટાઈપ ઓફ કન્ટ્રી પુસ્તક છે. એની અંદર જૈવ વિવિધતા શબ્દનો પ્રયોગ થયો છે. આ પુસ્તક જૈવ વિવિધતાનો જેમણે શબ્દનો પ્રથમ ઉપયોગ કર્યો હતો એવા રેમન્ડ એફ દાસમાનનું જ પુસ્તક છે. જૈવ વિવિધતા શબ્દની રચના કોણે કરી હતી? સાચો જવાબ છે વોલ્ટર જી રોજને. ભારતમાં વનસ્પતિની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? સાચો જવાબ છે 46,000 પ્રકારની વનસ્પતિઓ. વનસ્પતિ વૈવિધ્યમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું છે? સાચો જવાબ છે 10મા ક્રમનું. ભારત વિશ્વના કેટલા ટકા સજીવો ધરાવે છે? સાચો જવાબ છે 7.50% સજીવો ભારતમાં જોવા મળે છે. ભારતમાં જૈવ વિવિધતાના અધ્યયન માટે કયા પ્રમુખ ક્ષેત્રોમાં વિભાજિત કરાયા છે? તેનો જવાબ છે 1 મુખ્ય હોટસ્પોટ ક્ષેત્રો, બીજું સમુદ્રી જૈવ વિવિધતા ક્ષેત્રો, ત્રીજું છે જૈવ ભૌગોલિક ક્ષેત્રો. આ 3 પ્રદેશોની અંદર વિભાજિત કરાયા છે. હોટસ્પોટ ક્ષેત્રનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? સાચો જવાબ છે નોર્મન
માયર્સે. જૈવ વિવિધતા કોઈપણ પ્રદેશમાં જનીન, પ્રજાતિઓ તથા નિવસન તંત્રનું સમગ્ર રૂપ છે. આ વ્યાખ્યા કોણે આપી હતી? સાચો જવાબ છે UNEPA. UNEPનું પૂર્ણ નામ જણાવો. મિત્રો ખાસ ખ્યાલ, આ પ્રશ્નો આમાંથી પૂર્ણ નામ જણાવો એવું પરીક્ષામાં 1 થી 2 આવા પ્રશ્નો હશે જ. UNEPનું પૂર્ણ નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. સૌથી વધુ જૈવ વિવિધતા પૃથ્વીના કયા અક્ષાંશની નજીક જોવા મળે છે? સાચો જવાબ છે વિષુવવૃત્ત નજીક. જૈવ વિવિધતાના પ્રકારો કેટલા છે? કયા કયા? તો જૈવ વિવિધતાના પ્રકારો છે 3. તેમાંનું પ્રથમ છે આનુવંશિક વિવિધતા, બીજું છે પ્રજાતીય વિવિધતા, ત્રીજું છે સામુદાયિક વિવિધતા. સામુદાયિક વિવિધતાના સામાન્ય રીતે શેમાં જોવા મળે છે? સાચો જવાબ છે નિવસન તંત્રોમાં સામુદાયિક વિવિધતા જોવા મળે છે. જીન પૂલ એટલે શું? એક જ પ્રજાતિ અથવા કુળની આનુવંશિક વિવિધતાને જીન પૂલ કહે છે. આપણે માટે એશિયાઈ સિંહોનું જીન પૂલ એ પ્રખ્યાત જીન પૂલ છે. સામુદાયિક વિવિધતા કોને કહે છે? એક સમુદાયના જીવજંતુ તેમજ વનસ્પતિઓ તથા અન્ય સમુદાયના જીવજંતુઓ તેમજ વનસ્પતિઓ વચ્ચે જોવા મળતી વિવિધતાને સામુદાયિક વિવિધતા કહેવામાં આવે છે. જૈવ વિવિધતાનું માપન કઈ પ્રણાલીઓ દ્વારા થાય છે? તો જૈવ વિવિધતાનું માપન છે એ આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા, આ 3 પ્રણાલીઓમાં થાય છે. કોઈ નિશ્ચિત ક્ષેત્રમાં પ્રજાતિઓની કુલ સંખ્યાના ગણવામાં કઈ પ્રણાલીનો ઉપયોગ કરી શકાય? આનો જવાબ છે આલ્ફા વિવિધતા. આલ્ફા તથા બીટા વિવિધતાનું ગુણનફળ કઈ વિવિધતા છે? સાચો જવાબ છે ગામા વિવિધતા. સજીવોની વિવિધતા પર કયા પરિબળો અસર કરે છે? જવાબ છે તાપમાન, ભૂસપાટી, માટીનો પ્રકાર, ખોરાકની સ્થિતિ વગેરે. પૃથ્વીની 1000 મીટરની ઊંચાઈ પર જતાં તાપમાનમાં કેટલો ઘટાડો થાય છે? સાચો જવાબ છે 6.5 સેલ્સિયસનો ઘટાડો થાય છે. એક સંશોધન મુજબ દર કલાકે કેટલી પ્રજાતિઓ લુપ્ત થાય છે? સાચો જવાબ છે 3 પ્રજાતિઓ લુપ્ત થાય છે. માનવીય ગતિવિધિને કારણે કેટલા ટકા પર્યાવરણ અને સમુદ્રી પર્યાવરણ પર પ્રભાવ પડ્યો છે? સાચો જવાબ છે પૃથ્વીના 3 ભાગના અને 66% સમુદ્રી પર્યાવરણ પર પ્રભાવો પડ્યો છે. દરરોજ કેટલી પ્રજાતિઓ લુપ્તતાની નજીક પહોંચતી જાય છે? સાચો જવાબ છે 100 થી 150 જેટલી પ્રજાતિઓ રોજ લુપ્તતાની નજીક પહોંચતી જાય છે. એક રિપોર્ટ મુજબ કેટલા લોકો સમુદ્રી જીવ વિવિધતા પર નભે છે? સાચો જવાબ છે 300 કરોડ જેટલા લોકો સમુદ્રી જીવ વિવિધતા પર નભે છે. IPBES અનુસાર કેટલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર લુપ્ત થવાનો ભય છે? સાચો જવાબ છે 10 લાખથી વધુ પ્રાણીઓ અને વનસ્પતિઓ. વિશ્વમાં કેટલા લોકો જંગલો પર નભે છે? સાચો જવાબ છે 160 કરોડ લોકો જંગલો પર નભે છે. જૈવ વિવિધતાના નુકસાનના કારણે પ્રાણીઓમાંથી માનવોમાં રોગના પ્રસાર થવાની ઘટના કેટલા ટકા વધી છે? સાચો જવાબ છે 70% ઘટનાઓ વધી છે. ક્લાઇમેટ ચેન્જના કારણે 30 વર્ષમાં ધ્રુવીય રીંછની સંખ્યામાં કેટલો ઘટાડો નોંધાયો છે? સાચો જવાબ છે 22% ઘટાડો નોંધાયો છે. હાલમાં જ
વર્ષાવનમાં જોવા મળતા 74 પ્રજાતિના દેડકા લુપ્ત થવાનું કારણ શું છે? સાચો જવાબ છે વૈશ્વિક તાપમાન વધતા ઈંડાનું બાહ્ય આવરણ સુકાઈ જવાથી આ પ્રજાતિઓ લુપ્ત થઈ છે. છેલ્લા 20 વર્ષમાં એડિલી પેંગ્વિનની વસાહતમાં કેટલો ઘટાડો જોવા મળ્યો છે? સાચો જવાબ છે 320 જોડીમાંથી હાલ 54 જોડીઓ જોવા મળી રહી છે. એડેલી પેંગ્વિન ક્યાં જોવા મળે છે? સાચો જવાબ છે એન્ટાર્કટિકા ખંડમાં એડેલી પેંગ્વિન જોવા મળે છે. દુનિયાના કુલ વનોના કેટલા ટકા વન ભારતમાં છે? સાચો જવાબ છે 7% વનો ભારતની અંદર જોવા મળે છે. દુનિયામાં કુલ પુષ્પની પ્રજાતિઓ પૈકી ભારતમાં કેટલા ટકા પુષ્પ વનસ્પતિ જોવા મળે છે? સાચો જવાબ છે 6%. ભારતના 4 હોટસ્પોટ ક્ષેત્રો કયા કયા છે? તો ભારતના 4 હોટસ્પોટ ક્ષેત્રોમાં એક ઇન્ડો બર્મા ક્ષેત્ર, બીજું હિમાલય ક્ષેત્ર, ત્રીજું પશ્ચિમ ઘાટ તથા શ્રીલંકા ક્ષેત્ર, ચોથું છે સુંડાલ ક્ષેત્ર. સુંડાલ ક્ષેત્ર ભારતમાં ક્યાં જોવા મળે છે? તેનો સાચો જવાબ છે સુંડાલ ક્ષેત્ર નિકોબાર દ્વીપ સમૂહ પર જોવા મળે છે. ભારતીય દ્વીપ ક્ષેત્ર કેટલા દ્વીપનો બનેલો છે? ભારતીય દ્વીપ સમૂહ 572 દ્વીપનો બનેલો છે. ભારતમાં કેટલા પ્રકારની ભેંસ જોવા મળે છે? ભારતમાં 12 પ્રકારની ભેંસો જોવા મળે છે. ભારતમાં બકરીની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? ભારતમાં 21 પ્રકારની બકરીઓ જોવા મળે છે. ભારતમાં કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? સાચો જવાબ છે 7516 કિલોમીટર દરિયા કિનારો ભારત ધરાવે છે. ભારતના સૌથી ઠંડા પ્રદેશમાં કયું વન્ય પ્રાણી જોવા મળે છે? સાચો જવાબ છે હિમદીપડો. ભારતના ઘાસ પ્રદેશનું કયું પક્ષી સૌથી સંકટમાં છે? સાચો જવાબ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. ગુજરાતમાં પણ કચ્છના ઘાસના વિસ્તારોમાં તથા રાજસ્થાનના ઘાસના વિસ્તારો બોર્ડર ઉપર ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ જોવા મળે છે. પશ્ચિમ ઘાટમાં કયા પક્ષીની ચાંચ ઉપર સિંગડું જોવા મળે છે? સાચો જવાબ છે હોર્નબિલની ચાંચ ઉપર. હોર્નબિલ એટલે કે ચિલોતરો, આમાં નર પક્ષી જે હોય છે એની ચાંચ ઉપર સિંગડા જેવો ભાર જોવા મળે છે. જેકફ્રૂટ ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? તો ભારતના ઉત્તર પૂર્વના ક્ષેત્રોમાં જોવા મળે છે. જેકફ્રૂટ એટલે શણ, આપણે જે કંતાન બનાવવાના કંતાન ઉદ્યોગમાં વપરાતું ફળ છે તે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપયા કરી કોમેન્ટ કરશો, લાઈક કરશો, અમારી ચેનલ વાઇલ્ડલાઇફ ક્વિઝને સબસ્ક્રાઈબ કરશો જેથી અમારું પ્રોત્સાહન જળવાઈ રહે. મિત્રો આ લિંકને વધુથી વધુ શેર કરવા વિનંતી છે જેથી કરીને અમને આગળ નવા વિડીયો બનાવવાનું પ્રેરણા મળતી રહે. જૈવ વિવિધતાનો આ પ્રથમ ભાગ હતો. જૈવ વિવિધતાનો બીજો ભાગ થોડા જ સમયમાં અમે રજૂ કરશું. આપ અમારી સાથે જોડાઈ રહો એવી શુભેચ્છા. આભાર.